વિદ્યાર્થીઓનું ઓળખપત્ર એટલે કે આઈડી કાર્ડની હજી સુધી હાર્ડ કોપી આપવામાં નથી આવી. એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓની ઓળખ જ પોતાનું આઈડી કાર્ડ છે અને હજી સુધી તેની હાર્ડ કોપી ન અપાતા તેઓ રોષે ભરાયા છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ એટલે કે વિદ્યાર્થીઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા જ આજે હેડ ઓફિસ ખાતે તાળાબંધીનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા. વિદ્યાર્થીઓના હિતમાં નારા લગાવી અને આઈડી કાર્ડની માંગ કરી છે. એનએસયુઆઈ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેસાડીને છાણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. સાથે એનએસયુઆઈ આ કાર્યવાહીનો કડક વિરોધ કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હક માટે અવાજ ઉઠાવવો એક ગુનો નથી. જો વિદ્યાર્થીઓને સમયસર આઈડી કાર્ડ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં જ્યારે કોઈ બી વિદ્યાર્થી એડમિશન લે તો એનું એક ઓળખપત્ર હોય છે. એ ઓળખપત્ર એટલે કે આઈ કાર્ડ. જ્યારથી 2019 કોવિડ નો સમય હતો ત્યારબાદ યુનિવર્સિટીએ આઈ કાર્ડ કોઈને આપ્યા નથી. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજે અમે તાળાબંધી કરવા છે. કારણ કે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફી અને બધું લેતા હોય છે. વિદ્યાર્થીઓને આઈ કાર્ડ આ સત્તાધીશો નથી આપતા. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ આવ્યું છે અને તાળાબંધી કરશે અને વિદ્યાર્થીઓના આઈ કાર્ડની માંગ કરશે. કારણ કે તમે જોશો કે યુનિવર્સિટીમાં મારામારીના બનાવો હોય, લુકા તત્વોના અડ્ડાઓ જામતા હોય, એ ફક્ત ને ફક્ત આઈ કાર્ડનું ચેકિંગ નથી થતું. તેના કારણે જ આ વસ્તુ થઈ રહી છે. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈની માંગ છે કે આઈડી કાર્ડ વિદ્યાર્થીઓને વહેલી તકે આપવામાં આવે. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ આવ્યું છે અને તાળાબંધી કરશે અને આઈ કાર્ડ જ્યાં સુધી વિદ્યાર્થીઓને નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરતું રહેશે. પોલીસને પણ બોલાવી. અગાઉ એક અઠવાડિયા પહેલા વીસી સરને જાણ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની જે એક સામાન્ય વસ્તુ કહેવાય, એમનું ઓળખપત્ર કહેવાય, આઈડી કાર્ડ તે આપવું જોઈએ, તે એક અઠવાડિયામાં પૂરું પાડવામાં આવે, એના પર જે ગંભીરતાથી કામ કરવામાં આવે. પરંતુ હજી સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી અને અમે જે રીતે તેઓને ચીમકી આપી હતી કે અમે જે તાળાબંધી કરીશું આ હેડ ઓફિસને, તે રીતે આજે અમે આવ્યા છે. પરંતુ તમે ક્યાંક ને ક્યાંક જોશો કે હર હંમેશની જેમ આજે પણ વિદ્યાર્થીઓની સામે જે છે આ યુનિવર્સિટીના સત્તાધીશે, આ વાઇસ ચાન્સેલર જે છે તેઓએ પોલીસને આગળ કરી છે અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આજે ફરી એકવાર પ્રયાસ કર્યો છે. આ જાડી ચામડીના સત્તાધીશો ઊંઘમાં બેસેલા વિદ્યાર્થીઓના પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આ લોકોને ધ્યાનમાં આવતા નથી. એના માટે આજે એનએસયુઆઈ સંગઠન વીસી ઓફિસની તાળાબંધી કરી રહી છે. કારણ કે તમારે વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવું જ નથી તો તમારે યુનિવર્સિટીની પ્રોપર્ટીના બેસવામાં કોઈ અધિકાર જ નથી. તાત્કાલિક ધોરણે તમે પોતાના પદથી રાજીનામું આપી દો એવી અમારી માંગ છે. ત્યાં સુધી એનએસયુઆઈ આ તાળાબંધીને જાહેર રાખશે. કારણ કે વિદ્યાર્થીઓને હક મળવો એ પૂરો અધિકાર એનએસયુઆઈ સંગઠન અપાવશે. વારંવાર આ જ પ્રશ્નને લઈને અમે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ સત્તાધીશો ઘેરી ઊંઘમાં જ જોવા મળે છે. તો આજે તાળાબંધીનો આજે જવાબ અમે એમના થ્રુ માંગવાયા છે. એનએસયુઆઈ પહેલા પણ આવેદનપત્ર આપ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતો માટે આઈડી કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો આઈડી કાર્ડ ચેકિંગ કરીને તેમના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી તેની બેદરકારી દાખવી રહી છે. તો આજે એનએસયુઆઈએ તાળાબંધીનું પ્રોગ્રામ કર્યું છે. આગળ પણ આ મુદ્દો અગર રહેશે તો એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને વિદ્યાર્થીઓના હિતો માટે લડતું રહેશે. આ તો એમએસ યુનિવર્સિટીનું હવે પેટર્ન થઈ ગયું છે કે એનએસયુઆઈ આવેદન કે આંદોલન કરવા આવે એટલે પોલીસને પહેલા બોલાવી લેવામાં આવે છે. પરંતુ એનએસયુઆઈના એક કાર્યકર્તા બબ્બર શેર છે એ પોલીસથી કાં તો યુનિવર્સિટીના સત્તાધીશોથી ડરશે નહીં. જી બિલકુલ, આજે એમએસ યુનિવર્સિટીની મેઇન ગેટ પર એનએસયુઆઈ દ્વારા તાળાબંધી થશે. જે રીતે તમે જોશો કે આતંકવાદીઓ એ રીતનું વર્તન અમારા જોડે યુનિવર્સિટીના સત્તાધીશો પોલીસને આગળ કરી રહ્યા છે. જ્યાં સુધી આઈ કાર્ડ નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે અને વિદ્યાર્થીઓનો હક જે છે તે અપાઈને રહેશે. આગળ જઈને જેટલું વધશે એટલું ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. અમે કોઈનાથી બીતા નથી ને બીવાના નથી. આઈ કાર્ડનો વિષય લઈ હાર્ડ કોપીમાં આઈ કાર્ડ આપવામાં આવે આવો વિષય લઈ અને કેટલાક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જેમ આપ સૌને વિદિત છે, યુનિવર્સિટી હંમેશા સ્ટુડન્ટ્સના પ્રોગ્રેસ અને એના સારા ફ્યુચર માટે કટિબદ્ધ રહેલી હોય છે. જ્યારે પણ યુનિવર્સિટી જેમ કે કોવિડ જેવા ખરાબ સમયમાં પણ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ હોય કે ફીમાં માફી હોય, આવા અનેક પગલાં વિદ્યાર્થીઓના હિતમાં લઈને ભર્યા છે.
ત્યારે આઈ કાર્ડ પણ આપણે જ્યારે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે, આ ડિજિટલ યુગમાં આઈ કાર્ડ પણ ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓના લોગિનમાં મળી રહે તે ઉદ્દેશ્યથી યુનિવર્સિટી દ્વારા એમને આઈ કાર્ડ એ ડિજિટલ ફોર્મમાં આપવામાં આવ્યું છે. આપણને ખબર છે કે જ્યારે MSUISની જે રચના કરવામાં આવી, જે યુનિવર્સિટીએ પોતાનું ઇનહાઉસ એક પોર્ટલ શરૂ કર્યું જેમાં વિદ્યાર્થીઓનું દરેક એક્ઝામ ફોર્મ હોય કે એડમિશન હોય દરેક વ્યવસ્થા એમની ઓનલાઈન એમાંથી થઈ શકે છે. ફિઝિકલ કોપીમાંથી છુટકારો આપવાનો એક પ્રયત્ન કર્યો હતો. તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ડિજિટલ આઈ કાર્ડ પોતાની સાથે લોગિનમાં ડાઉનલોડ કરીને રાખે એ પણ હિતાવહ છે. એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિત માટે જે વિદ્યાર્થીઓ આજ ભણી રહ્યા છે યુનિવર્સિટીમાં, એના હિત માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ હોય જ છે. એમાં ખાસ કરીને જેમ આપણે આજે આપના માધ્યમથી જણાવવા માંગીશ કે આજે સ્વાધ્યાય પરિવાર દ્વારા પણ પોલિટેકનિક કેમ્પસમાં એક રીડિંગ રૂમ એ ડોનેટ કરવામાં આવી રહેલો છે. જ્યારે યુનિવર્સિટીના પ્રયત્નો સાથે સાથે અલગ અલગ સામાજિક સંગઠનો પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સાથે જોડાઈને જ્યારે આવું સુંદર કાર્ય કરી રહ્યા હોય ત્યારે આપના માધ્યમથી મારી પણ એ જ અપીલ છે કે યુનિવર્સિટીના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં સૌ સાથે મળી અને સુંદર કામગીરી કરીએ, જેથી કરી અને જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનું જે આપણને બિરુદ છે એ આપણને એ ખૂબ સારી રીતે એને આપણે સાકાર કરી શકીએ.